સરસ, ખૂબ મહેનત કરી છે તે, દેખાય છે તારા પ્રેઝન્ટેશનમાં. પણ આ શક્ય નથી. તારી વાત સાચી છે. તારી પાસે એક વિઝન છે, આપણી પાસે પૈસો છે, મેન પાવર છે. પણ વાત અહીંયા પૈસા કે પાવરની નહીં, સત્વની છે. આપણી ચુસ્કીની ચા લોકોને ગમે છે, કારણ કે એ બધાથી અલગ છે. એમાં લોકોને કોર્પોરેટ કલ્ચરનો નહીં, પણ પોતિકાપણાનો અહેસાસ થાય છે. પોતાની માટીની સોડમ અનુભવાય છે. અતિથિ દેવો ભવ, ગુજરાતની સંસ્કૃતિની લાગણીનો અનુભવ થાય છે. અને એ લાગણીથી ખેંચાઈને જ લોકો અહીં આવે છે. જો ભાગ્ય, મને તારા મોડર્ન વિચારોથી કોઈ જ પ્રોબ્લેમ નથી. પણ શું કહ્યું તે? કે આપણે આપણા કેફેમાં ચા કોફીના વેન્ડિંગ મશીન ઇન્સ્ટોલ કરીએ, સ્ટાફને કાઢીને, આપણા માણસોને કાઢીને. પછી એ લોકોનું શું થશે? ક્યાં જશે? જો ભાગ્ય, અત્યારે લોકો પાસે નોકરીઓ નથી, કોઈ રોજગાર નથી. એ લોકો આપણા પણ આધારિત છે. આપણા ભરોસે એ લોકો પોતાનો સંસાર ચલાવે છે. પેલા ઘાટલોડિયા બ્રાન્ચવાળા મનુભાઈ આવતા મહિને એમની દીકરીના લગ્ન લીધા છે, અને એમણે આપણી પાસે લોનની એપ્લિકેશન પણ મૂકી છે. અને પેલા આશ્રમ રોડવાળા મંગળાબેન આપણી ત્યાં સાફ સફાઈનું કામ કરીને એમના અપંગ પતિની લાકડી બનીને ઊભા છે. એમનું ભવિષ્ય, એમના સપના છીનવીને તારે તારા સપના સાકાર કરવા છે? નહીં બેટા, એ લોકો તારા માટે સ્ટાફ હશે, પણ મારા માટે તો ચુસ્કી પરિવારના સભ્યો છે. અને રહી વાત તારી બીજી પ્રપોઝલની, તું દાદાજીના નામ પર બનેલી વિદ્યા વિહાર શાળાને તોડવા નીકળ્યો છે. તું શું કહેતો હતો તું? એજ્યુકેશન ઇઝ ધ મોસ્ટ પ્રોફિટેબલ બિઝનેસ. હા, શિક્ષણ એક બિઝનેસ હશે અન્યો માટે, મારા માટે નહીં. મારા માટે તો શિક્ષણ એ સમાજ ઘડતરનો પહેલું પગથિયું છે. હા, ચુસ્કીની ચા મારા માટે એક બિઝનેસ છે, પણ આપણી શાળા એ મારા માટે એક મંદિર છે. બાળકોમાં આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા અને આપણા સંસ્કારનું સિંચન કરી અને ભવિષ્યના સમાજ ઘડતરનું નિર્માણ થાય છે. એમ સમજ ને કે શિક્ષણ એ સમાજ ઘડતરનું એક પહેલું પગથિયું છે, મહાયજ્ઞ છે. સમાજે આપણને જે કંઈ પણ આપ્યું છે એમાંથી પાછું સમાજને કંઈક પરત કરીને એના ઋણમાંથી મુક્ત થવાનો એક નાનકડો પ્રયત્ન છે આ. એટલે તારી બંને પ્રપોઝલનો અમલ કરવો એ મારા માટે શક્ય નથી. કમસે કમ હું જીવું છું ત્યાં સુધી તો નહીં જ. ત્યાર પછી જેવી ઠાકોરજીની ઈચ્છા.